રોજ જય જિનેન્દ્ર. આગામ દિવાકર પૂજ્ય ગુરુદેવ જનકમુનિ મહારાજ સાહેબને કોટી કોટી વંદન. હું બકુલ રૂપાણી કોર્પોરેશનના રિટાયર્ડ ટાઉન પ્લાનર છું અને મહારાજ સાહેબ હારે જે છે પહેલાં એમને જે કન્યા છાત્રાલય માટે 2-4 ઠેકાણે જમીનો જોઈતી, એમાં ઘણા પ્રોબ્લેમ હતા. એટલે દર વખતે જે જમીન નક્કી થાય એટલે મને બોલાવે. પછી મહારાજ સાહેબને કહું, મહારાજ સાહેબ આમાં તો આ પ્રોબ્લેમ છે ને આમાં પ્રોબ્લેમ છે. એવું 2-3 વખત થયું. એટલે મહારાજ સાહેબ કે ભાઈ તું બધામાં પ્રોબ્લેમ કે કાઢ. મહારાજ સાહેબ જે આપણી જે જમીન જે હોય ટ્રસ્ટને જે કન્યા છાત્રાલય બનાવે છે એકદમ ક્લિયર હોવી જોઈએ, એટલે ભવિષ્યમાં પણ કોઈ આપણી સામે આંગળી ન ચીંધી શકે કીધું. અને આ કાયમી માટેનું છે. તો કે સારું. તો મેં કે હું એવી જમીન ગોતી દઉં તો તું મને કેટલા વખતમાં મારું પ્લાન મંજૂર કરી દઈશ. મેં કીધું મહારાજ સાહેબ જ્યારે ક્લિયર જમીન હશે આપ મને આપશો, હું 24 કલાકમાં આપનો પ્લાન મંજૂર કરીને આપી દઈશ. આપણું કામ 1 મિનિટ 1 દિવસે પણ અટકશે નહીં કીધું. પછી જ્યારે આ જમીન નક્કી કરી અને ચંદ્રકાંતભાઈ અને સુરેશભાઈ સંઘવી આ ડિટેલ લઈને આવ્યા મારી પાસે, બધું ચેક કર્યું. મેં કીધું બરાબર છે કે આ બરાબર છે, આમાં વાંધો નથી. મને કે આ પ્લાન હવે મારા સાહેબ પ્લાન મુકાવો, હું તમને 24 કલાકમાં મંજૂર કરી દઈશ. એટલે આ પ્લાન ત્યારે 24 કલાકમાં મંજૂર કરી દઈને આ જમીનમાં આ રીતે બહુ સારી રીતે આ બાંધકામ પણ થઈ ગયું. પછી કમ્પ્લીશનમાં આવ્યો ત્યારે પણ એમને સહકારથી આપણે બધું કમ્પ્લીશન. અને મહારાજ સાહેબની મારી ઉપર ઘણી કૃપા રહી છે અને આશીર્વચન રહ્યા છે. મહારાજ સાહેબને જે વ્યાખ્યાન અને પ્રવચનો જે હતા એ આખા આગમને લગતા તેમજ જે આત્માના ઉદ્ધાર માટેના જે પ્રવચનો હતા એવા પ્રવચનો હજી સુધી મેં બીજે ક્યાંય પણ સાંભળેલા નથી. એમનું જે જ્ઞાન ને નોલેજ જે હતું અને જે સિમ્પલ સાદી ભાષામાં જે એ સમજાવતા, અને આપણને એમ થાય કે જૈન ધર્મનો જે ઊંડાણપૂર્વક જે અભ્યાસ કરી અને આટલી સરળ ભાષામાં જો કોઈ સમજાવી શકે તો આગમ દિવાકર જનકમુનિ મહારાજ સાહેબ જ હતા. એમની ઘણી કૃપા રહી છે મારી ઉપર. જય જીનેન્દ્ર.